બગદાણા હુમલા કેસમાં એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરી દેવામાં આવી છે। પહેલા નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા, સમન્સ કાઢવામાં આવ્યું હતું। એ સમન્સના આધારે જયરાજ આહિર પહોંચ્યા અને નિવેદન આપી રહ્યા હતા। ત્યાં જ આ કેસમાં સૌથી મહત્વનો અથવા તો મોટો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે ટેકનિકલ પુરાવા અને મોબાઈલ લોકેશનના આધારે જયરાજ આહિરની સંડોવણી હોવાનું સામે આવ્યું। ત્યારે એસઆઈટી દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી। સંજોગો વસાત પુરાવા અને અન્ય આરોપીઓ સાથેના સંપર્કોની ખરાઈ કર્યા બાદ જયરાજ આહિરની પણ આજે ગુનામાં વિધિવત ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા મોબાઈલ ડિટેલ્સ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આ સમગ્ર હુમલાના કાવતરાનો પર્દાફાશ કરાયો છે। ત્યારે એસઆઈટી હાલ આ કેસમાં વધુ ઊંડી તપાસ ચલાવી રહી છે। આ કેસમાં અત્યાર સુધી કાનાભાઈ કામડિયા, સંજયભાઈ ચાવડા, દિનેશભાઈ ઉર્ફે દાદુ સોલંકી, ઉત્તમભાઈ બાંભણિયા, અજયભાઈ ઉર્ફે મોટો અભાલિયાની ધરપકડ પણ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે। આ તમામના નિવેદનો, સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ। એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી। તો હવે સાંભળ્યું કઈ રીતે અલગ અલગ પુરાવાઓના આધારે આખરે ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ રહ્યા છે। સીધા જઈશું અલ્પેશ પાસે। અલ્પેશ, નિવેદનો લેવાયા, ધરપકડ કરી લેવાઈ, પણ હવે શું? કદાચ મેડિકલ માટે લઈ જશે, આગળ હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અલ્પેશ? જી જય, ચોક્કસથી જે પ્રકારે બગદાણા જે વિવાદ મામલો છે, 29 ડિસેમ્બરના દિવસે જે ઘટના બની હતી, જે ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો અને સમગ્ર ઘટનાનો એક નાટકીય સ્વરૂપ જે લીધું હતું, જેમાં પોલીસ અધિકારીઓ તેમજ અન્ય શખ્સો, સાક્ષી, પુરાવા, આ તમામ વસ્તુઓ પર અનેકવાર વિવાદો સર્જાયા હતા। પરંતુ જે પ્રકારે વાત કરીએ તો કોળી સમાજ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને જે ધારાસભ્યો, સાંસદ સહિતનાઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, હાલ એસઆઈટીની ટીમ દ્વારા છે જે કોળી સમાજ દ્વારા જે મુખ્ય ફરિયાદી છે નવનીત પાલધિયા દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે જે જયરાજ આહિર છે તે આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હોય, જેની ધરપકડ કરવામાં આવે। ત્યારે આજે એસઆઈટીની ટીમ દ્વારા આખરે જયરાજ આહિરની ધરપકડ કરી છે। જે સમગ્ર ઘટના છે તેમાં પહેલા જ 8 શખ્સોને ઝડપી લીધા હતા। ત્યારબાદ જે સાયન્ટિફિક પુરાવા, ટેકનિકલી પુરાવા અને 19 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ જે 8 શખ્સો બાદ એસઆઈટીની ટીમ દ્વારા જે 5 અન્ય શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના મામલે એસઆઈટી દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી। આશરે એસઆઈટી દ્વારા 18 દિવસની જે તપાસ હતી, ત્યારબાદ આજે જે જયરાજ આહિરને છે ફરી વખત સમન્સ પાઠવીને ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે બોલાવવામાં આવ્યો હતો। બપોરે 3:20 જે રેન્જ આઈજી કચેરી ખાતે જયરાજ આહિર આવી પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનામાં જે એસઆઈટીની ટીમ દ્વારા છે તે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ રેન્જ આઈજી દ્વારા છે 4:30 જાહેરાત કરવામાં આવી હતી કે જે જયરાજ આહિર છે તે આ સમગ્ર ઘટનામાં તેના વિરુદ્ધના જે પુરાવા છે તે મળી આવ્યા હોય, એસઆઈટી ટીમ દ્વારા તમામ પુરાવાઓનો આધારે આ જયરાજ આહિર છે તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ જયરાજ આહિર છે તે રેન્જ આઈજી કચેરી ખાતે છે અને તેની જે મેડિકલ સહિતની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ બની શકે આવતીકાલે મહુવા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવે, જ્યાં રિમાન્ડ સહિતની માંગ કરવામાં આવે અને સમગ્ર ઘટના છે તે હજુ પણ અનેક જે પુરાવાઓ છે જે એસઆઈટી ટીમ પાસે છે, જેમાંથી હજુ પણ કેટલાક નામો ખુલે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે। ત્યારે આ અંગે આગળની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવે, તે પછી કેવા ખુલાસા થાય તે પણ આગળની જે તપાસ છે તેમાં જાણવા મળશે। અલ્પેશ, આવતીકાલે રવિવાર છે એટલે શક્યતા એવી છે, સૂત્રો શું જણાવી રહ્યા છે? શું એવી શક્યતા છે કે આજે જ તેઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી દેવાય અને પોલીસ રિમાન્ડ આજે જ માંગી લે, એવી કોઈ શક્યતાઓ છે?
રેન્જ આઈજી દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ જે એસઆઈટી ની તપાસ હોય છે તે મુજબ કદાચ બની શકે કે જે એસઆઈટી ટીમ દ્વારા છે તે આજે જ રજૂ કરવામાં આવે અથવા તો કાલે રવિવાર હોવા છતાં પણ કાલે સ્પેશિયલ કોર્ટમાં જે પ્રકારે રજૂ કરીને આજે રિમાન્ડ સહિતની માંગ કરવામાં આવી શકે, કારણ કે આજે હજુ જે એસઆઈટી ટીમ દ્વારા પૂછપરછ છે તે તમામ તપાસ છે તે હજુ શરૂ છે. ત્યારબાદ મેડિકલ માટે લઈ જશે, મેડિકલ માટે લઈ ગયા બાદ જે સમગ્ર કોર્ટની બેટર છે તે કરવામાં આવશે, જે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. અલ્પેશ, આપ જોડાયેલા રહેજો, આપની પાસે ફરી એક વખત આવીશ. હાલ આ સમગ્ર મામલે ઋષિ ભારતી બાપુએ પ્રતિક્રિયા આપી છે, શું કહ્યું તેમણે સાંભળી લઈએ. કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવગશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે. અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે. એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે. ફરી એક વખત આપણે અલ્પેશ પાસે જઈશું, સંવાદદાતા અલ્પેશ પાસે. અલ્પેશ, તમારી પાસેથી હવે બીજી ખાસ વાત એ જાણવા માંગુ છું, તમે શરૂઆતથી આ આખા કેસને ફોલો કરી રહ્યા છો. આજે જ્યારે પ્રેસ બ્રીફિંગ થઈ એ સમયે પણ તમે ત્યાં હતા, તો આપની પાસેથી ખાસ એ વાત પણ જાણવા માંગુ છું કે આ સમગ્ર મામલામાં જયરાજસિંહને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે પોલીસ દ્વારા, એસઆઈટીની ટીમ દ્વારા, કે પછી તેઓની સંડોવણી ખુલી છે? એ બાબત ઉપર થોડો પ્રકાશ પાડશો. ચોક્કસથી જે પ્રકારે એસઆઈટીની ટીમને જે પુરાવા મળ્યા છે તેમાં જે પુરાવાના આધારે કહી શકાય કે જે ટેકનિકલી પુરાવા છે, જે સોર્સિસ છે તેમને લઈને જે પૂછપરછ કરવામાં આવી છે, જે સમગ્ર તપાસ છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આ સમગ્ર ઘટનાનું જે કાવતરું છે તેમાં જયરાજ આહિરનો હાથ હોવામાં જે ખુલાસો થયો છે અને જે સમગ્ર પુરાવા બાદ આ જયરાજ આહિર છે તેનો આજે તે અંગે જે ખુલાસો થયો છે અને જેની બાદ આજે ધરપકડ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે આખું સમગ્ર જે કાવતરું છે તેમાં અગાઉ જે પહેલા છે તે બુટલેગરો છે તેમની બાતમી આસ્થાને લઈને કેસનો વળાંક આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અધિકારીઓ છે તેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી, પરંતુ જે સમગ્ર ઘટના બાદ એસઆઈટીની ટીમ દ્વારા આજે જે ખુલાસો કરવામાં આવ્યો તે મુજબ ક્યાંક ને ક્યાંક જે જયરાજ આહિર છે તેની સંડોવણી છે તે આ જે સમગ્ર ઘટના છે તેને લઈને જે હુમલો કરાયો હોય તેમાં જે સંડોવણી હોવાનું હાલ એસઆઈટી દ્વારા જે જણાવવામાં આવ્યું છે. જી આભાર અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ. અગાઉ પણ આ સમગ્ર કેસમાં તમારી પાસેથી માહિતીઓ લેતા રહીશું. તો હાલ આખા કેસમાં સંડોવણી ખુલી છે અને સંડોવણીના આધારે જયરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એક વખત નજર કરી લઈએ કે આખો મામલો શું હતો, એના ઉપર એક વખત નજર કરી લઈએ. તો આખો મામલો શરૂ થયો હતો એસઆઈટીએ જ્યારે જયરાજ આહિરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું. આ આજની ટાઈમલાઈન છે. સૌથી પહેલાં તો સમન્સ પાઠવ્યા બાદ રેન્જ આઈજી કચેરીએ જયરાજની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને ટેકનિકલ ડેટા અને લોકેશનના પુરાવાઓ જે એકત્ર કરાયા હતા એ આધાર પર જયરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ કરાઈ, ત્યારબાદ પુરાવાઓ તેઓની સામે રાખવામાં આવ્યા અને ત્યારબાદ ધરપકડ થઈ. અત્યાર સુધી આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. 13 જેટલા આરોપીઓ પકડાઈ ગયા છે. ત્યારે બગદાણામાં નવનીત બાલદિયા પર જે જીવલેણ હુમલો થયો હતો, આ હુમલાના કેસમાં આજે જયરાજસિંહની ધરપકડ કરાઈ છે.